નમસ્કાર મિત્રો, મહાસાપરા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જામ જયવલસિંહ જાડેજા અને મારી સાથે આમ તો થોડુંક પાસ્ટમાં હું તમને જાઉં તો આજ દીકરીનો મહાસાપરા ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આવેલો જ્યારે ભારતના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના સીએમ હતા. એટલે તમે વિચારી શકો છો કે કેટલા વર્ષ જૂની વાત હશે, કારણ કે મોદી સાહેબ દિલ્હીમાં છે એને 10 વર્ષ થઈ ગયા. તો એ એપ્રોક્સલી ઇન્ટરવ્યૂ મને યાદ નથી, પણ હું સંજયભાઈને પૂછીશ કે મને યાદ નથી. સંજયભાઈ, કેટલા વર્ષ થયા હશે ઇન્ટરવ્યૂને? આશરે 13 વર્ષ પહેલાંનો ઇન્ટરવ્યૂ જે છે એ યશવીનો મેં લીધેલો, અને તમને ખૂબ ખુશી થશે. સ્વચ્છતા મિશન વિશે જે એમણે કવિતા બોલી, એટલે યશવી અંદર એક કવિયત્રી જે છે એ પહેલાંથી જ હતી. કારણ કે અમને ખબર નથી કે એ યશવીને આટલા બધા મોટા એવોર્ડ મળશે ને આપણા કચ્છનું નામ અંજારથી અમેરિકા સુધી પહોંચાડશે. તો એક કચ્છી માળું તરીકે આપણે ગૌરવ થાય. તો કદાચ જેટલા પણ ઇન્ટરવ્યૂ મેં જોયા, કારણ કે સંજયભાઈ મારા મિત્ર છે, એમણે બધું મને મોકલાવ્યું, હું પણ વાંચું છું, જોઉં છું, તો ખુશી થઈ કે યશવીનો મારે ખાસ ઇન્ટરવ્યૂ લેવો છે. આજે મહાન્યૂઝની ટીમ અંજાર આવી છે એમના ઘરે નિવાસસ્થાને. પણ શરૂઆત કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ નહીં, એટલે હું 13 વર્ષ જૂની વાત જે છે એમની પાસે પહોંચાડીશ, અને પછી આપણે આજના એવોર્ડની વાત કરશું. યશવી, યાદ છે એ 13 વર્ષ જૂની વાત? જી, ચોક્કસ રૂપે યાદ છે મને. આપણે સ્વચ્છતા ઉપર એ શાયદ મારા જીવનની પહેલી જ કવિતા હશે જે મેં પોતે લખી હશે, મારા પપ્પાના ગાઈડન્સથી લખી હશે. અને બસ ત્યારથી જે ગાઈડન્સ ચાલે છે ત્યારથી બસ હવે આટલી કવિતાઓ આપ સૌના આશીર્વાદથી આપણે લખી ચૂક્યા છીએ. ક્યાં વાત છે! 200 કવિતા જે છે અંગ્રેજીમાં, અને એ તો બહુ મોટી વાત છે. અને કચ્છમાં આવું મને લાગે છે કે કરનાર પહેલી દીકરી હશો આપ કચ્છની. પણ મારે એ સ્વચ્છતાની કવિતા આજે મારે 2-3 પંક્તિઓ અમારા દર્શકોને યાદ કરાવો, કારણ કે એ નાનકડી દીકરી જ્યારે લખતી હતી ત્યારે કદાચ કોઈને ખબર નહીં હોય કે આટલું. એ યાદ છે એ પંક્તિઓ? જી, કુમાર વિશ્વાસની જે બોલવાની રીત છે એવી રીતે આપણે લખી હતી એ કવિતા. તો હવે જો હું એ રીત યાદ કરીશ તો મને થોડી કવિતા યાદ આવશે. ડન. અને એનો બીજી પંક્તિ યાદ આવે છે, બીજી જ ઇમ્પોર્ટન્ટ હતી કેમ કે वो दिल्ली के निवासी है, हम पूरे देशवासी है. वो दिल्ली के निवासी है, हम पूरे देशवासी है. ये तेरा ही तो जिम्मा है या मेरे ही तो जिम्मे है. વાહ! આ વાત હતી કે સ્વચ્છતા જે છે એ તો માત્ર મોદીજીની એક પહેલ છે, પણ એના પછીના પગલા જે છે એ આપણે સૌએ કરવાના છે. તો એવી રીતે આ કવિતાની રજૂઆત. ક્યાં વાત છે મિત્રો! મને ગૌરવ એટલું થાય કે એ ઇન્ટરવ્યુ પહેલી કવિતા યશવીની, અને એ પહેલો ઇન્ટરવ્યુ એ માન્યૂઝમાં હતો. અને ત્યારે મને એમ થયું કે આ બોલી શકશે કે કેમ, પણ બહુ જ સરસ આખી રચના. અને યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો સ્વચ્છતા મિશન અંગે યશવી શાનો ઇન્ટરવ્યુ જે છે તમે યુટ્યુબમાં માન્યૂઝ લાઈવમાં સર્ચ કરી શકશો. યશવી, સીધા આપણે જી. અને પછી આકાશવાણીમાં પણ સરસ એક ટોક થયો હતો જયેશભાઈ રાવલ અને આખી ટીમને. ખરેખર હું અભિનંદન આપીશ કે એક પણ કહેવાનો મતલબ કે પ્લેટફોર્મ જો આપણા દીકરા દીકરીઓને આપશું તો આપણે કલ્પના નહીં કરી કે કેટલું નામ રોશન કરશે. યશવી, અત્યારે સમગ્ર અંજારનું નામ નહીં, સમગ્ર કચ્છનું નામ આપણે જે છે તમે પહોંચાડ્યું છે વિશ્વ સ્તરે. શરૂઆત જે છે એ કઈ રીતે થઈ અને માર્ગદર્શન કોનું મળતું ગયું? જી, શરૂઆત જે છે એ માન્યૂઝથી થઈ છે, અને માર્ગદર્શન જે છે એ આપ સૌનું છે. કેમ કે આ કવિતા શાયદ મારી હશે, પણ ભાવનાઓ તો આ બધાના છે. મારા જીવનના બધા બહુ હું તો હજી મારી માત્ર 23 years old આઈ એમ, રાઈટ, બટ સ્ટીલ જે બી બધાની ભાવનાઓ છે એ બધાનું એમાં કન્ટ્રીબ્યુશન છે. મારા પપ્પાના બધા ગાઈડન્સ છે, એમના ટેલેન્ટ છે એટલે મારામાં આવ્યા હશે એવું તમે ચોક્કસ રૂપે કહી શકો છો. જી, પપ્પા કહી શકાય કે ઇજનેર, એટલે એને આમ રેખા આડી અવડી બધી જે છે એનામાં માસ્ટર છે. પણ એની અંદર કવિ હૃદય તમે જોયું, કારણ કે વ્યક્તિગત હું ઓળખું છું, મારા દર્શકોને પહોંચાડવું છે કે સંજયભાઈ શાહનું એવું કયું ખાસ કરીને પહેલું, તમારા માતાશ્રીનું એવું કયું પહેલું કે જે તમને આ જે સાહિત્ય તરફ લઈ ગયું? કારણ કે તમે બધા આમ તો ઇજનેર છો. એટલે મારા પપ્પાને રેખાઓ આડી અવડી હોય એ દેખાઈ જાય, બીજું કાઈ પણ આડો અવડો હોય ને તો બધું દેખાઈ જાય, બરાબર? તો એમાં આખી દુનિયા આવી જાય છે. અને એ બધું હું તો એમ ન કહી શકું કે મેં બધું શીખી લીધું છે, એ બધું શીખવાનું બાકી છે. પણ હા, હું મારા પપ્પા સાથે કાફી ક્લોઝ છું એ રીતે કે અમે લોકોએ ઘણી બધી વાર અમે દરરોજ 1 કલાક તો ચર્ચા કરીએ. હવે તમે પૂછશો શેની ચર્ચા? રોજ પપ્પા સાથે શું વાત કરવાની 1 કલાક સુધી? પણ કરી શકાય. જો પપ્પા સંજય શાહ જેવા હોય તો રોજ 1 કલાક વાત કરી શકાય. પપ્પા સંજય શાહ જેવા હોય તો ચોક્કસ કરી શકાય. મિત્રો, આજે એવી સદીમાં આપણે છીએ
કે સોશિયલ મીડિયાનું યુગ છે. વ્યક્તિ પરિવારમાં બેઠા હોવા છતાં પણ ખરેખર બેઠા છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. મિત્રો બહાર મળે છે કે આપણે મળીએ પણ એ અડધા કલાકમાં કેટલી વાતો કરે છે એ પણ એક મોટો સવાલ છે. અને આજનો એક સમય છે, આજનો એક કિસ્સો, મને પ્રદેશની ખ્યાલ નથી, યુપી બિહારનો, એક્સમેન પોતાના બાળકને 14 વર્ષના બાળકને ગોળી મારી દે છે. શું કામ? કે ભેંસને ઘાસચારો નાખવાનો વાત હતી અને દીકરાએ કીધું કે મને રમવા જવું છે અને પિતાએ ઉગ્ર થઈ અને એ પોતાના 14 વર્ષના દીકરાને ગોળી મારી. આજનો દિવસ. એટલે કહેવાનો મતલબ કે આ સમયમાં આપણે જીવીએ છીએ. વિશ્વ ભડકે બરે છે અને એની વચ્ચે જો સંવેદના નહીં હોય, આપણી અંદરની જે લાગણી જે છે એ ઠૂઠી થઈ જશે, એ બૂઠી થઈ જશે, તો મને લાગે છે કે આપણે આ પૃથ્વીને ઘણું બધું જે છે એ અહિત કરીને જાશું. ત્યારે કવિતા જરૂરી છે, ત્યારે એ અંદરની સંવેદના જરૂર છે. અને ત્યારે જે કુમાર વિશ્વાસની જે વાત કરી કે એ આ જવાબદારી તમારી પણ છે, આ જવાબદારી મારી પણ છે. તો આ પરિવાર જે છે ને, એક પરિવારમાં આવા સંસ્કારો હોવાથી વિશ્વને કંઈક મેસેજ મળી શકે છે. એના માટે મા ન્યૂઝની ટીમ આવી છે. યશવી, મારે એ જાણવું છે કે પ્રથમ અંગ્રેજી કવિતાની શરૂઆત ક્યારે થઈ? પ્રથમ અંગ્રેજી કવિતાની શરૂઆત એ 2019માં હું જ્યારે મારા કોલેજમાં હતી, ત્યારે હું મારા કોલેજમાં મારા ક્લબની એડિટર ઇન ચીફ હતી. તો ત્યારથી જ મારું સાહિત્ય તરફનું હંમેશાથી રહ્યું છે. તો મેં હંમેશા એવી જ ઓપોર્ચ્યુનિટી ગોતી છે જ્યાં હું મારું ઈ સ્કિલને વધારે નિખાર આપી શકું. તો ત્યારે મેં લખી હતી કવિતા. પછી કોરોના કાળમાં પણ લખી છે કવિતાઓ. પણ જે આજે 200 કવિતાનું જે છે એ હમણાં સપ્ટેમ્બર 2023 ના જ બધું શરૂ કરેલ હતું અને ત્યારથી લઈને આજ સુધીમાં આપણે 200 જેટલી કવિતા લખી છે. ક્યાં વાત છે. એ બુક્સ મેં જોયું કે હવે એનું જ્યારે બુક્સ સ્વરૂપે અમે આવશે એની રાહ જોશું. અને ખાસ કરીને મને અત્યારે હું યાદ કરીશ કે કવિ તેજની કચ્છી રચનાઓને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરનાર ડોક્ટર કાશ્મીરાબેન મહેતા, એને પણ હું યાદ કરીશ. તો હું એ પણ ઈચ્છીશ કે આ તમારી જે કવિતાઓ છે એ અભ્યાસક્રમ સુધી પહોંચે, કારણ કે આ એક કચ્છનું ગૌરવ છે. અને આપણા દીકરા દીકરીઓ યશવીને વાંચે અને એની કવિતાને સમજે, એમના બુક્સ લાઇબ્રેરીમાં મળે, તો એ બહુ સમય દૂર નથી, એ શક્ય છે અને થઈ જશે. યશવી, મારે એ જાણવું છે કે બુક્સ અર્પણમાં માતા પિતાને અર્પણ કરી છે, તો ખાસ કરીને રોલ મોડેલ છે જ તમારા પિતા તમારા, તો કઈ રીતે માર્ગદર્શન આપો અને કલાકમાં શું ચર્ચા થતી? કારણ કે સંજયભાઈ સાજેવા પિતાઓ એટલે વાત થાય, પણ છતાંય અમારા દર્શકોને ના, પહેલા આપણે ડેડિકેશન પર વાત કરીએ તો ઇટ ઇઝ ટુ મેક માય ફાધર પ્રાઉડ એન્ડ માય મધર હેપી. રાઈટ. મને મારા પિતાને ગર્વ અપાવવાની એક પ્રયત્ન છે અને મારી મમ્મીને થોડીક વધારે ખુશી અપાવવાનો એક પ્રયાસ છે. તે માટે એમ છે કે કોલેજમાં હોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે ફ્રેન્ડ્સ એન્ડ એવરીથિંગ, કોલેજ એકદમ લાઈફ એકદમ હેપનિંગ હોવી જોઈએ. પણ કોરોના આવ્યું ત્યારે બી થોડોક દિમાગને ખબર પડી કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી ગ્રેજ્યુએશન કર્યું, સિવિલ એન્જિનિયર બની ગયા. અને હવે આ વાત તમે 23 વર્ષે માનો, 45 વર્ષે માનો કે 75 વર્ષે માનો, માનવી તો તમારે પડશે કે તમારા સાથે જે હતા ને કે છે ને એ તમારા મા બાપ જ હતા. બીજો એના જેવો નિસ્વાર્થ વ્યક્તિ તમને કોઈ મળી જ ન શકે. ક્યાં વાત છે. જી, બહુ જ સરસ વાત કરી છે. કારણ કે એક એવો જ એક સંબંધ જે છે માતા પિતાનો કે જે તમારી પ્રગતિથી ખુશ થઈ શકે. વિશ્વમાં કદાચ અનેક સંબંધો હશે, અનેક જે છે રિલેશન હશે, પણ એક મા બાપનો સંબંધ એવો છે કે તમારી જ્યારે પ્રગતિ થાય ત્યારે ખુશ કોઈ થતું હશે ને તો એ માતા પિતા થતા. યશવી, અત્યારે એવોર્ડ મેં ઘણા બધા જોયા, આપણે એની વાત કરીએ તો એ પ્રથમ એવોર્ડ કયો મળ્યો અને એ મળવાથી કેટલો રોમાંચ થયો હતો? પ્રથમ એવોર્ડ મળ્યો છે મારી બુકને, એ 21st સેન્ચુરી એમિલી ડિકિન્સન એવોર્ડ છે. અને એ આપણને કેવી રીતે મળ્યો છે એના પર જો હું તમને કહી શકું તો 21 ડેઝ ચેલેન્જ હતું. એમાં 21 દિવસમાં 21 કવિતાઓ લખવાની હતી. સબ્જેક્ટ એ લોકો આપતા કે ના, સબ્જેક્ટ આપણો પોતાનો. અને તમે એ લખો કે તમે 21 દિવસ માટે લખો તો તમારી જે હેબિટ છે એ બને. એમ કહેવાય ને કે 21 દિવસ તમે કોઈ બી એક વસ્તુ કરો તો તમને એની હેબિટ પડી જાય. રાઈટ. તો એવા પ્રયાસ સાથે ઓ લોકોએ કર્યું અને પછી મેં ઓ લોકોને વિધિન 10 ડેઝમાં મેં 21 કવિતાઓ આપી દીધી, મારી 21 રચનાઓ આપી દીધી. રાઈટ. પછી ઓ લોકોએ એમ કીધું કે જો તમે આવનારા બીજા દિવસોમાં જો તમે અમને 40 થી વધારે કવિતાઓ મોકલશો ને તો અમે તમારું કામ જે છે એ 21st સેન્ચુરી એમિલી ડિકિન્સન એવોર્ડ માટે નોમિનેટ કરશું અને ક્વોલિટી પ્રમાણે જ્યુરી જે છે એ ડિસિઝન લેશે. એમ કરી મેં ઓ લોકોને 50 કવિતાઓ આપી, એટલે ટોટલ 71 પોયમ્સ. અને એવી રીતે પછી મને એમ ખબર હતી કે હવે નોમિનેશનમાં તો ગયું છે,
પણ પછી આપણને ઈ મળ્યું અવોર્ડ 21st સેન્ચુરી એમિલી ડિકિન્સન એવોર્ડ. એમિલી ડિકિન્સન જે છે એ બહુ જ મહાન અમેરિકન પોએટેસ છે, ક્યાં રાઈટ? વાત છે, વાહ. એમ તો એમ જેમ નાટ્યક્રમના શેક્સપિયર હોય એમ પોએટ્રીના એમિલી ડિકિન્સન છે. ક્યાં વાત. આપણને થોડીક ઓછી ખબર હોય કેમ કે એ આપણા હા. દેશથી રિલેટેડ નથી જી. એટલા માટે, પણ એવું શી ઇઝ વેરી રેનાઉન્ડ. તો એની સાથે મારું નામ જોડાવું વોઝ વેરી બિગ ડીલ ફોર મી. જી, કવિત્રી હતા. કવિત્રી હતા ક્યાં વાત હે. તો પોતે મિત્રો, એ એમિલી પણ ડિકિન્સન કવિત્રી, જે છે, હા, હા કારણ કે- યસ, હા, એ પણ yes. કવિત્રી હા. હતા. કયા સબ્જેક્ટ ઉપર એમણે ખાસ જે છે લખાણ છે એમ? એટલે- અમેરિકન કવિત્રી છે. હા, અમેરિકન કવિત્રી છે ને એમને મધર ઓફ અમેરિકન પોએટ્રી કહેવાય, કે અમેરિકાની જે બી કાવ્ય રચનાઓ છે ને એના એમના માતા એ છે. ક્યાં વાત એવી છે. રીતે. એના શું છે એનો વિષય? ખાસ કરીને સંવેદના હોય છે ઘણા હા. લોકોને, કોઈ રાજકીય જેમ કુમાર વિશ્વાસ છે તો જી. પોલિટિકલ ઉપર જે એમને જી. દર્દ દેખાતું હોય, કારણ કે કવિ હમ. એની અંદર દર્દ જ દેખાતું હોય. વિશ્વમાં જે કંઈ હોય એક એને સુંદરતા પણ દેખાતી હોય ને સાથે સાથે દર્દ પણ દેખાતું. એની રચના ક્યાં બેઝ ઉપર છે? એમની જે રચના હોય છે એ એમના માટે હું બહુ જ એક વાત કહેવા માંગીશ કે એમને છે ને પોતાના જીવનમાં બહુ જ બધી રચનાઓ કરી, બરાબર? પણ એમનું છે ને એમને પોતાના જ્યારે એ જીવંત હતા જી. ત્યારે એમની માત્ર 7 કવિતાઓ જ પ્રકાશિત થઈ, માત્ર સાથ. માત્ર 7 કવિતાઓ. અને જ્યારે એમનું દેહાંત થઈ ગયું તો ત્યારે એમના નણંદ અને એમના જીજાજી એ બધું વાંચ્યું કે આટલું બધું લખ્યું છે ક્યાં આપણે વાત છે. તો ત્યારે એમને એ બધું પ્રકાશિત કર્યું અને આ એમ કરીને વાહ. આ દુનિયા આખીને એમિલી ડિકિન્સન જેવા એક વ્યક્તિ મળ્યા છે ક્યાં એમ. વાત છે. અને એમની જે રચનાઓ છે એ એમનો કાર્ય જે જીવન છે એમ કંઈક બહુ આમ ઓછો હોય છે, મતલબ 40 to 50 યર્સ જેટલું હોય છે એમ. બહુ ડેથ જલ્દી થઈ જાય છે એમની. જી. તો એમનું જે કાર્ય રચના છે એ હંમેશા તમે જેમ કીધું કે જે દર્દ છે એના જી. પર હોય છે, પણ આપણે ધ્યાનથી વાંચીએ તો માત્ર દર્દ ઉપર નથી હોતું. જી. એ બધા જ જે પહેલુઓ છે, જી. સેલ્ફ ડાઉટ કહીએ, સેલ્ફ રિયલાઇઝેશન કહીએ કે કંઈ પણ કહીએ, તો એ બધા ઉપર એમની રચનાઓ હોય છે. જી. એટલે અધ્યાત્મનો પણ ક્યાંક ને ક્યાંક ટચ કર્યું છે અને ક્યાંક મૂંઝવણ છે કે આ બધું હા, શું છે. હા, હા. ક્યાં વાત. તો મિત્રો, ખરેખર આપણે આવા બધા જ કવિઓ જે છે વિશ્વના ઘણા બધા જે છે એની આપણે પોએટ્રીની રિલેટેડ હું પાર્ટ 2માં જે છે હું ઋતુરાજસિંહને કહીશ કે એ એમની સાથે ચર્ચા કરે, કારણ કે મને બહુ અંગ્રેજીમાં કવિતામાં લેખકમાં નહીં ખબર પડે અને એમને અંગ્રેજીમાં ખાસ કરીને શોખ છે, તો એ વાત એ બીજા પાર્ટમાં લઈશ. પણ હું પહેલા પાર્ટમાં મને જે અમુક મૂંઝવતા પ્રશ્નો છે અને બીજું તમને કહ્યું તો અક્ષર જેનો ક્યારે નાશ ન થાય એને અક્ષર કહેવાય. એટલે બહુ સારો શ્રેષ્ઠ શબ્દ છે ગુજરાતીનો. અને એ જ કવિત્રી 7 કવિતાઓ જે છે એમની પ્રસિદ્ધ થઈ હોય અને પછી વિશ્વ આજે અંજારમાં અમેરિકાના કવિત્રીને અંજારમાં એક કવિત્રી જે છે યાદ કરે છે. તો આ જે છે એનો ક્યારે નાશ નથી થતો. એટલે કલા જે છે એ શાશ્વત. તમારી બેંક બેલેન્સ કેટલી છે એ કદાચ લોકો તમને 30 વર્ષ કે 25 વર્ષ પછી ભૂલી જશે, પણ તમારી રચના, તમારું સાહિત્ય, તમારા ચિત્ર, કારણ કે બહુ સારા ચિત્રકાર પણ છે, તો એ ક્યારે પણ જે છે એ આપણી આસપાસ જ હોય છે. શેક્સપિયર પણ આપણી આસપાસ, જોન કિટ્સ પણ આપણી આસપાસ છે, તો એ ક્યારે પણ જતા નથી. એના પછી જે સૌથી શ્રેષ્ઠ એવોર્ડ, કારણ કે મેં સંજયભાઈ સાથે પણ ચર્ચા કરી અને એ ગૌરવ થયું, એ એવોર્ડની નોમિની કઈ રીતે તમને મળી? જી, પછી એમાં એમ થયું છે કે આપણે આપણું કામ જે છે હંમેશા બારે સોશિયલ મીડિયા વગેરે પર આપણે હંમેશા રાખ્યું છે, તો ઓ લોકોએ આપણું કામને જે છે એ સામેથી એને નોટિસ કર્યું છે. આપણું કામ ફોર્ચ્યુનેટલી નોટિસ થવા લાગ્યું હતું અને એમ રીતે કરીને ઓ લોકોએ આપણને અપ્રોચ કર્યો છે સામેથી પ્રત્યેક અવોર્ડનો. તો એમ આજનો જમાનો જે છે કે એન્જિનિયર બની ગયા, ડોક્ટર બની ગયા એટલે પછી પૈસા ક્યાંથી આવશે એ જોઈશે. પણ તમે પૈસાની બદલે પોએટ્રીમાં ગયા તો, અને એમાં પાછા જઈને એટલે એ ક્યારે ખોટનો ધંધો ન કરે, તો આમાં કેટલી કમાણી થઈ છે, અંદર કેટલી સંપદા વધી છે યશવી કેટલી ખરેખર શ્રીમંત થઈ છે અંદરથી, મારે એ જાણવું છે. યશવી તો ખૂબ જ આઈ એમ વેરી હેપી. પોયમ લખવા ટાઈમે મને નથી ખબર કે મને આવનારા આટલા ટૂંકના ભવિષ્યમાં આટલી ખુશી થવાની છે, પણ જેમ તમે કહ્યું ને કે જે વાણિયા હોય, જે જૈન હોય એને તો પૈસાનું હોય એટલે ખોટનો ધંધો ન કરે, ખોટનો ધંધો ના કરે અને પૈસા તો જોઈએ ને એમ. પણ સાહેબ, બધાના પપ્પા સંજેશા ના હોય. મારા પપ્પાએ આજે જ મને એમ કીધું છે, યશવી વોટ ઇઝ ધીસ, હું કેટલો રહીશ છું તને ખબર છે? તો મારી દીકરી થઈને તું શું પૈસા કરસ? મૂકી દે જોબ વોબ, કર, લખ તું તારે, બાકી બધું હું જોઈ લઈશ. આઈ એમ વન ઓફ ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ આર્ટિસ્ટ. આ દીકરી એટલે ખુશ છે, આ ચહેરા ઉપર એટલું હાસ્ય છે, કારણ કે એની પાછળ માતા અને પિતા છે. તો મા બાપનો રોલ જે છે ને એ સાહેબ ગ્રીન નેટ જેવો છે.
કારણ કે નર્સરીમાં એક નાનો પૌધો જ્યારે છોડને આપણે મોટો કરીએ ને, ડાયરેક્ટ જો એના ઉપર પ્રકાશ પડશે, પવન આવશે, થપ્પાટો આવશે તો એ મુરઝાઈ જશે. પણ ગ્રીન નેટ સ્વરૂપે જે કહી શકાય કે ઉપર જે ગ્રીનનો જે પડદો છે એ માં છે, અને એને જે ટેકો આપેલા જે થાંભલા જે છે એ પિતા છે. તો ગ્રીન નેટ અંદર કોઈ છોડ જે છે મુરઝાશે નહીં, એ આવી જ રીતે જે છે મલકાતો રહેશે. એની એક પોએમ છે, આઈ એમ અ પોન. પ્યાદો, ચેસની રમતમાં પ્યાદાની જે સ્થિતિ હોય છે એને જીવન સાથે સરખાવીને એણે પ્યાદાની પરિસ્થિતિ કેવી હોય છે એના દ્વારા એણે છે ને હ્યુમન નેચર અથવા લાગણીઓ સાથે કેવું કેવું થાય છે એ બતાવ્યું છે. એમાં એનો સૌથી છેલ્લું જે સ્ટેટમેન્ટ છે એ બહુ સારું છે કે જ્યારે પ્યાદો એ છેલ્લે ગમે તેવું કરે ને તો પણ એ પ્યાદો જ રહી જાય છે. એમ ઘણા લોકોને જીવનમાં એવો અફસોસ રહી જાય કે હું કેટલું કેટલું કરું છું છતાં એમ કે હું એક લેવલે પહોંચી ગયા પછી પણ એ મેળવી નથી શકતો. એ પ્યાદા દ્વારા એ બતાવે છે કે જ્યારે પ્યાદો સામેની સાઈડ સામેના ઓના પર પહોંચી જાય તો એની સામેની છાવણીના છેલ્લી લાઈનમાં પહોંચી જાય તો એની જગ્યાએ એક મરેલો ઘોડો હોય ને એ ઊભો થાય અથવા એક મરેલો હાથી ઊભો થાય. પણ પ્યાદાને કોઈ એમ નથી કહેતું ને એમ કહે છે કે તો દુનિયા એમ માને છે કે એમાં શું થઈ ગયું, પ્યાદાએ તો હટી જ જવાનું હોય, આ લોકોને સ્થાન આપી દેવાનું, કાંઈ વિચિત્ર નથી. છેલ્લી કડી બોલું છું. ઇવન ઇફ આઈ રીચ ધ ફિનિશિંગ લાઈન I am never even bothered to be praised. Without a thought, I am exchanged. All my efforts awarded to a defeated player. Nothing strange. યશવી, મારે જાણવું છે કે હવે આપણે વિરામ તરફ મારો જે પાઠ પૂરો કરું છું, અત્યાર સુધી કેટલા એવોર્ડ મળ્યા, અને આપની કવિતામાં જે છે એની ઊંડાણપૂર્વક વાત તમે ઋતુરાજ સાથે કરજો, પણ એનો બેઝ શું છે, એમાં શું ખાસ કરીને પ્રેઝન્ટ કરો છો? મારી જે કવિતા છે બુક નોર્થ સ્ટારની વાત કરીએ તો જે છે એ 3 સેક્શનમાં ડિવાઇડેડ છે. એના પર આપણે ચોક્કસ રૂપે વધારે વિશેષ વાત કરીશું. પણ એ પોતે પોતામાં એક જર્ની છે કે રિયલાઇઝ, એક્સેપ્ટ અને ચેરિશ. પહેલા વસ્તુઓને સમજવું, પછી એનું સ્વીકારવું, અને પછી એને આનંદ લઈને માણવું. બરાબર? ઘણી વખત આપણને કઈ સમજાતું જ ન હોય, સમજાઈ જાય તો સ્વીકાર થતું જ ન હોય, અને જો હવે સ્વીકાર બી થઈ ગયો તો હવે આનંદ કેવી રીતે લેવો? ક્યા વાત હે. તો એવી રીતે આ આપણા જર્ની છે. કોઈ બધી જ પોયમ બિલકુલ બી રોમાન્ટિક ટાઈપ નથી, અને બધી જ બહુ જ સિમ્પલ ઇંગ્લિશમાં લખેલ છે. કોઈ પણ વ્યક્તિ વાંચશે તો એને સમજાઈ જશે. અને રચનાઓ જે છે એ બધાના જે ફિલિંગ્સ છે એને ધ્યાનમાં રાખીને કરેલ છે. હું બધાનું વારંવાર એટલા માટે કહું છું સર, કેમ કે આ ખરેખર બધી ફિલિંગ્સ મારી નથી. ક્યા વાત હે. કવિ હંમેશા બીજાનું પણ જીવતો હોય. જી, બીજાનું જીવતો હોય છે. અને હું આવું કરતી હોઉં છું કે મારા સોશિયલ મીડિયા ઉપર હું બધાને પૂછું કે તમારા જીવનમાં આજકાલ શું થઈ રહ્યું છે, જરાક જણાવો. અને એ લોકો જે પોતાનું જે સ્થિતિ હોય એ કે સમાજનો મિરર છે, અરીસો છે, અને એના ઉપર મેં લખ્યું છે. તો હા, એમ પણ જો કહી શકાય. જી, મેં અહીંયા રવિન્દ્ર રત્ન પુરસ્કાર અને મેં વિઝ્યુઅલ લીધા છે, અને ટાગોર સાહેબની પણ એક વાત છે કે કવિતા જે છે એ પ્રસૂતાની પીડા છે. જ્યારે માં એક બાળકને જન્મ આપતી હોય ને જે પીડા થતી હોય છે ને, એ જ પીડા કવિઓને સાહિત્યકરણ થતી હોય. જ્યારે રચના જે બહાર આવીને એ સાહેબ એનાથી પીડાથી વિશેષ એ પીડા હોય છે, અને પછી જ્યારે એનું સર્જન થઈ જાય ત્યારે એની ખુશી એક માં જેવી હોય છે. તો એવા જ આ 23 વર્ષના નાનકડા અમારી આ દીકરી, કારણ કે મેં તો 7 વર્ષની હતી ત્યાંથી મેં ઇન્ટરવ્યુ લીધો છે, એટલે મને તો વિશેષ ગૌરવ થાય. તો આ સર્જક જે છે ને એ આપણી અંદર હોય છે, પણ આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણે કદાચ એને રૂંધી ન નાખીની જવાબદારી આપણી પણ છે, સમાજની છે, માતા પિતાની છે, પરિવારની છે, શાળા સ્કૂલ કોલેજની છે, અને સમગ્ર જે છે આપણા દેશની છે. કારણ કે આવી લતા મંગેશકરને જો તમે મને લાગે છે કે એન્જિનિયર બનાવી નાખો તો શું થાત, સચિન તેંડુલકરને તમે જે છે ફિલ્મ સ્ટાર બનાવો તો શું થાત. એટલે જે ક્ષમતા જે છે અને એ સંજયભાઈ ઓળખી ગયા છે કે આની અંદર શું છે. કારણ કે અમે તો નાનકડીથી ત્યારથી જોયું હતું કે આની અંદર કંઈક પોએટ્રી જે છે એ સતત જે છે ઉથલા મારે છે, ગડબથલ થાય છે, પણ આટલું બધું નામ જે કરી જશે અમને કલ્પના નથી. વિરામ તરફ હું જઈશ. 200 કવિતાનો સંગ્રહ જે છે અત્યારે આપણે બહાર પડવા જઈ રહ્યો છે. આદર્શ કોણ છે લેખકનો? કવિમાં કોઈ ગમતું હોય ખાસ કરીને? જેમ મેં વાત કરી છે કે ઇંગ્લિશ પોયમમાં એમિલી ડિકિન્સન જે છે એમની મેં કવિતાઓ જે છે એમને પોતાના જીવન કાર્યમાં 1800 કવિતાઓ લખી છે જે પ્રકાશિત થઈ છે. કેટલી એવી હશે તમે એમ વિચારો છો નહીં થઈ હોય પ્રકાશિત, રાઈટ? કેમ તો
એટલી હું બહુ જ મેં એમને બધી જ કવિતા તો ડેફિનેટલી નથી વાંચી, પણ મેં એમની કવિતાઓ વાંચી છે અને એમનું જે લખવાની જે પદ્ધતિ છે, જે રીત છે, એ મને કાફી પ્રેરણા આપે છે. માત્ર જાગવાની જરૂર છે, જોવાની જરૂર છે. બેહોશ બનીને એ તક જે છે પ્રકૃતિ આપતી હોય છે એને તમે બેહોશ થઈને ચૂકી ન જજો. એટલું જ પાર્ટ 2 માં કવિતા શું છે, કવિતાનું પઠન પણ કરાવશું, એકાદ બે રચના એમની પાસે બોલાવશું. તો બીજા પાર્ટમાં હું ઋતુરાજને કહું છું નાનકડા એક બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, પોએટના ઇન્ટ્રોડક્શન તો આપ સૌએ જોઈ જ લીધા હશે, પણ હવે જે એમની જે રચના છે, કહેવાય છે ને કે ક્રિએશન હોય છે ને એને ક્રિએટર કરતાં મોટું હોય છે હંમેશા. એ પછી ક્રિએશન કાંઈક પણ હોઈ શકે, કોઈ પણ પોલિટિકલ આઈડિયોલોજી હોઈ શકે, સ્પિરિચ્યુઅલ થિંકિંગ હોઈ શકે, કે પછી કોઈક પણ ફિલોસોફરની ફિલોસોફી હોઈ શકે. માણસ મોટો નથી, માણસનો વિચાર મોટો હોય છે. તો આજે જ્યારે મારા પપ્પા ઇન્ટરવ્યૂ લેતા હતા તો પાછળ મેં લગભગ જેટલી 71 જેટલી પોયમ્સ છે મોસ્ટ ઓફ મેં ગો થ્રુ કરી એમની, અને ક્યાંક ને ક્યાંક એમાં મેં જેટલા પોએટ્સ વાંચેલા છે તો મને એના અંશ દેખાણા, જેમ કે પાબ્લો નેરુડા, પછી વોલ્ટ વ્હાઇટમેન, ને તમારી પોઈન્ટ્સમાં તમે ઇલસ્ટ્રેશન્સ પણ યુઝ કરો છો. તો મિત્રો ખલીલ જિબ્રાનનું તમે નામ સાંભળ્યું હશે. એ ખૂબ જ ઉમદા ઇલસ્ટ્રેશન યુઝ કરે છે એમની પેઇન્ટિંગ્સમાં. જો તમે એની જે પોએટ્રી છે એને તમે કદાચ નજરઅંદાજ કરી અને ખાલી એની જે પેઇન્ટિંગ્સ છે, ઇલસ્ટ્રેશન છે, એના ઉપર તમે ફોકસ કરો તો કહેવાય છે ને કે પિક્ચર સ્પીક્સ 1000 વર્ડ્સ. તો આમાં ઇલસ્ટ્રેશન્સ, પોયમ્સ, એ મને આ 3 ઓથરના જે પોએટ્સના મેં નામ કીધા એની મને યાદ આવી ગઈ. અને હાલ જ હું કાલે મૂવી જોતો તો તમાશા, જેમાં રણબીર કપૂર એક ખુલ્લા દિલનો માણસ હોય છે, એકદમ આઝાદી, ફ્રીડમ લવર એ ટાઈપનો, ને પછી એ ક્યાંક ને ક્યાંક રોબોટ બની જાય છે, જેમ હમણાં એમની પોયમમાં પણ એક વર્ણન કર્યું છે એઆઈનું, ને ક્યાંક ને ક્યાંક એ રોબોટ બની જાય છે એકદમ. ને પછી સેલ્ફ ડિસ્કવરી કેવી રીતે કરે છે એ 4 સ્ટેજીસમાં હોય છે. 4 સ્ટેજીસ આ બુકમાં, આ પોએટ્રીની જે બુક છે એમાં ખૂબ જ સારી રીતે દેખાડે છે. જેમ કે હમણાં ડિસ્કશન કર્યું એમને, રિયલાઇઝ, સેકન્ડ સ્ટેપ એક્સેપ્ટ, ચેરિશ, અને 4th સ્ટેપ હું એડ કરીશ કે જેમનું પેન નેમ પણ છે હાર્મની, કે એન્ડમાં એક સ્થિરતા આવી જાય છે તમારામાં, જેમ તમે જલ કમલવત બની જાઓ છો. તો એન્ડમાં જે એ બને છે. તો ઇન્ટ્રોડક્શન ને બધું પતી ગયું છે. મેન હવે આપણે પોએટ્રી ઉપર જ વાત કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જે મને સૌથી વધારે આખી બુકમાં કંઈક ગમ્યું હોય, એઆઈની પોયમ છે ને એમાં ખાલી આ ઇલસ્ટ્રેશન છે એમને આપ્યું છે, એ ખૂબ જ કે માણસનું ચિત્ર દોરેલું છે ને એ ચેટ જીપીટીમાં ટાઈપ કરે છે, આઈ ફીલ નમ્બ, કે હું કાંઈ મહેસૂસ નથી કરી શકતો. ને નીચે ચેટ જીપીટી રિપ્લાય આપે છે, કોંગ્રેચ્યુલેશન્સ યુ સ્ટીલ ફીલ, કે ભલે તું ફીલ નથી કરતો પણ એ પણ એક જાતની ફિલિંગ જ છે. ત્યાં પણ સબ્જેક્ટિવિટી આવે જ છે, અને જ્યાં સબ્જેક્ટિવિટી આવે છે ત્યાં તમે એઆઈ નથી, તમે રોબોટ નથી, તમે એક સોલ છો, તમારી અંદર એક આત્મા છે, તમે કંઈક પર્પસ માટે આવ્યા છો, તમે રોબોટ બનવા નથી આવ્યા કે તમારા બોસની અંડરમાં કે ગવર્મેન્ટની અંડરમાં. એના માટે તો ક્યાંક ને ક્યાંક તમારી પોએમમાં એક ફ્રીડમ લવરની એક જે હિન્ટ જે મળી રહ્યું છે. તો એની શરૂઆત કેવી રીતે થઈ કે પોયમ તમે મોસ્ટ ઓફ લખી તો આ જ ટાઈપમાં કેમ? આ પર્ટિક્યુલર પોયમની વાત કરી ના, કોઈ બી. હા, ચલો વાંધો નહીં. ઓકે ઓકે. બધી પોયમની જર્ની અલગ અલગ હોય. ઘણા આપણા પોતાના ઉદ્ગાર હોય, ઘણા બીજાના ભાવ હોય, ઘણા એમને એમ જોઈને, ઘટના જોઈને એના પ્રત્યેની એક એક્સપ્રેશન હોય કે એના પ્રત્યેનું એક ઓબ્ઝર્વેશન હોય એમ. અને એ રીતે પ્રત્યેક પોયમની ડિફરન્ટ જર્ની હોય. પણ આ પર્ટિક્યુલર પોયમનો અગર આપણે જોઈએ તો પોયમનું શીર્ષક છે જસ્ટ લાઈક એઆઈ. જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એવું ઇન્ટેલિજન્ટ તો બનવાનું છે પણ આર્ટિફિશિયલ નથી બનવાનું, રાઈટ? તો એ માટે કરીને એક સરખામણી છે કે હું બી સાવ હવે ચેટ જીપીટી જેવો જ થઈ ગયો છું. જે મને બધા કે એમ હું કર્યા કરું છું, જે મને કોઈ આમ કે તો આમ કર્યા કરું છું. તમે કહેશો તો આપણે શુડ વી રીડ? હા, ડેફિનેટલી. ઓકે. હા, તો હું હવે પોયમ જ વાંચીને એના પછી આપણે આના પર બરાબર ચર્ચા કરી શકશું, તો તમને દર્શકોને પણ મજા આવશે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આ પોયમ કોઈ વાંચી રહ્યું છે અથવા સાંભળી રહ્યું છે જેણે આ બુક હજી ખરીદી નથી. તો ધીસ ઇઝ એક્સક્લુઝિવ. ઓકે, એક્સક્લુઝિવ. યર ઓફ 2022. As artificial intelligence disrupts our daily lives, it makes me realize
and finally wonder. Just like AI, I also don't ask any question but only follow. હું પણ AI ની જેમ હવે કોઈ પ્રશ્ન કરવાનો હવે મેં ભૂલી દીધું છે અને હવે હું બસ જેમ કહે છે એમ ફોલો જ કરું છું. Just like AI, I am running through life, rapid, fast, quick, and similarly, I don't feel a thing. AI પાસે તમે આટલું બધું કામ કરાવો એ થાકવાનું નથી. એવી જ રીતે હું પણ હવે આ દુનિયામાં મારા જીવનમાં એકદમ ઝડપથી બધા જ કામ નિપુણતાપૂર્વક કરી રહ્યો છું, પણ મને કાંઈ અનુભૂતિ નથી થતી. Just like AI, I am working day and night. Neither do I celebrate nor ever pick a fight. હવે તો હું કોઈની સાથે સેલિબ્રેટ બી નથી કરતો, કોઈ વસ્તુનો આનંદ નથી, કોઈ વસ્તુનો ઉત્સાહ નથી, તે સાથે હવે તો મને કોઈની સાથે ઝઘડવું બી નથી. Nor do I celebrate nor do I pick a fight. Just like AI, I hardly feel smart or dumb. This world has made my feelings go numb. AI ક્યારે એમ નહીં કે હું તો બહુ સ્માર્ટ છું, કે એમ બી નહીં કે અત્યારે તો મને હજી ઓછું આવડે છે. એવી જ રીતે હવે મને બી સ્માર્ટ અથવા ડમ્બની કોઈ અનુભૂતિ નથી, પણ હું બી હવે આ દુનિયાએ મારા બધા ફિલિંગ્સને નમ્બ કરી દીધું છે. I am afraid if this is how the world will those be humans when we refer to we? હવે મને રિયલાઇઝ થાય છે કે જો આપણે બધા આવા જ મનુષ્ય બની જશું તો જ્યારે આપણે આપણી વાત કરશું, જ્યારે આપણે આપણું સંબોધન કરશું, તો શું એ બધા આપણામાં મનુષ્યો પણ હશે? એન્ડ આઈ થિંક એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ એમ ગિવન અનધર કમાન્ડ. હજી તો હું એ બધું વિચારી રહ્યો છું કે આપણું શું થશે, કેમ કરશું, આપણે બધા મનુષ્ય બી રહેશું કે નહીં. ત્યાં તો દુનિયા આવીને એમ કે છે ભાઈ એ બધું મૂકો, નેક્સ્ટ ધીસ ઇઝ વોટ યુ આર ટુ સપોઝ ટુ ડુ. આઈ એમ ગિવન અનધર કમાન્ડ એન્ડ હિયર બાય I do what I am told. Have a price tag and get sold. એમ કહીએ છે કે બધા જેમ કહે છે એમ કરો અને એક પ્રાઇસ ટેગ લ્યો અને પૈસા લઈને પોતાના જીવનમાં આગળ વધો. એક ઓલો હિન્દી ગીત છે ને, દુનિયા में रहना है तो काम कर प्यारे, काम कर सबको सलाम कर प्यारे, वरना ये दुनिया जीने नहीं देगी, खाने नहीं देगी, पीने नहीं देगी. બટ થેન્કફુલી હવે જો આ બધું સાંભળીને તમને એમ લાગતું કે ના ના આ વાત તો સાચી છે, તો થેન્કફુલી ધીઝ વર્ડ્સ આર નોટ રિટન બાય AI. આ કોઈ AI એ નથી લખ્યા, એક મનુષ્યએ લખ્યા છે. ધીઝ વર્ડ્સ આર નોટ રિટન બાય AI. સો ઇફ યુ કુડ રિલેટ ટુ ધ પોયમ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર સ્ટીલ હ્યુમન એન્ડ નોટ AI. તમે હજી બી મનુષ્ય છો અને તમે હજી રોબોટ નથી બન્યા. ક્યા વાત. અને પોએમ્સમાં મેં જે વાંચી તો વેરાયટીઝ પણ મને ઘણી જોવા મળી. તો રિસોર્સફુલ તો તમે છો જ, તો એની પાછળની સ્ટોરી શું છે કે ક્યાંથી આટલું બધું મટીરિયલ, જેમ કે તમે પ્રોફ્યુઝલી તમે પોએમ ક્રિએટ કરો છો, જેમ કે 10 મિનિટમાં તમે 20 પોએમ લખી નાખો છો, તો રિસોર્સિસ તમે કેવી રીતે એ બધે ભેગા કર્યા છે તમે? રિસોર્સિસ તો તમારા જીવનના બધી જ વસ્તુઓનો ઇન્ટિગ્રેશન હોય. તમે કોઈ એક વસ્તુથી તમે એમ ના કહી શકો કે આ વસ્તુ મેં કરી એનું પરિણામ ઈ છે કે મને આ વસ્તુ આવડે છે. હું એન્જિનિયર બી છું, પેઇન્ટર બી છું, અને જે બી હું કરી રહી છું અને જે બી મારા જેટલા બી અનુભવો છે એ બધા જ અનુભવોનું ઇન્ટિગ્રેશન થાય ને ત્યારે કંઈક ક્રિએશન જેવું આવે. પણ પોયમને એ બધું માત્ર નથી. પોયમ માટે એક શરૂઆત જોઈએ, એક ઇન્સ્પિરેશન જોઈએ, એક પ્રેરણા જોઈએ. તો એ જે પ્રેરણા છે એ માત્ર મારી નથી, અને સોશિયલ મીડિયા ઉપર એટલે બધા જ તમે જેમ કીધું કે વેરિડ ઇમોશન્સ છે, રાઈટ? બધા ઇમોશન તો આપણે પોતાના ના હોઈ શકે. કેવી રીતે 23 યર ઓલ્ડ કે બધું કેવી રીતે ફીલ કરી શકે? તો બીજા બધાની ફિલિંગ્સને ઇન્સ્પાયર થઈને આપણે શરૂઆત કરીને લખ્યું છે. તો મિત્રો, જ્યારે તમે એમિલી ડિકિન્સન કે પછી સિલ્વિયા પ્લાથ એવા કોઈક ઓથરની તમે બુક્સ કે પોએટ્રી તમે વાંચતા હશો, તો કદાચ જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો તમને એવું લાગે કે એ પોએટ વિક્ટિમાઇઝેશન કરેલ છે પોતાનું, એ વિક્ટિમ પ્લે કરતો છે. પણ મિત્રો, અસલિયતમાં એવું નથી હોતું. એ સમાજમાં લોકો શું ફીલ કરે છે એ લોકોને પોતાની પેન થ્રુ, પોતાના લખાણ થ્રુ એ લોકોને એ દર્શાવવા માંગતા હોય છે. તો આ રિસોર્સિસ માત્ર ખાલી એક જેમ કે દીવું
એની અંદર એની આગ એ આજુબાજુથી લેતું હોય છે, ઓક્સિજન કે પછી એનું ફ્યુલ. પણ તમને એવું લાગે કે દેવું કંઈક ઇન્ટ્રિન્સિકલી એમાં એવું કંઈક છે કે જે બળે છે, જે રોશની આપે છે. તો પોએટનું કામ મારા હિસાબથી આ જ છે કે સમાજમાં રોશની આપવી. અને હું જ્યારે તમારી પોએમ્સ વાંચતો હતો તો મેં જે ઓથર્સની પોએમ વાંચેલી છે, જેમ કે વોલ્ટ વ્હાઇટમેનને, તો એ લોકોને બહુ જ કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ યુઝ કરે. એ લોકોને લખતા કેવા કંઈક માંગતા હોય, પછી કંઈક હોય અલગ જ લખેલું હોય, તો લોકો કદાચ આમાં મૂંઝવાઈ જતા હોય છે. પણ આ નોર્થ સ્ટાર જે તમારી બુક છે મિત્રો, ખૂબ જ સરળ ભાષામાં લખ્યું છે એમને, કે આ જે વિઝડમ છે, આ જે ટીચિંગ્સ છે, આ જે પછી સમાજમાં જે રોશની ફેલાવવાની વાત છે, એ દેશ દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચે. તો એ લેંગ્વેજ ઇઝી રાખવાનું શું ઉદ્દેશ્ય હતું તમારું આની પાછળનું? હું પોતે એક કોન્ટેન્ટ રાઇટર છું જી. એઝ અ મારા પ્રોફેશનલ કરિયરમાં. જી. હું બ્લોગ્સ વગેરે લખું છું. તો એમ કહેવામાં આવે કે લખાણ એવું લખવું કે કોઈ 5મા ધોરણમાં ભણતું હોય ને અને એને સમજાઈ જવું જોઈએ. બિલકુલ. કેમ કે ક્યાં 5મી પાસ છે તે છે, રાઈટ. પણ એવું હોવું જોઈએ. તો એ મારી એક આદત છે કે મારે એમ જ રાખવું જોઈએ. એમ નથી કે આપણી વોકેબ્યુલરી વધારે નથી. જ્યારે આપણે લખતા હોઈએ તો આપણને પોતાની પ્રોફિશિયન્સી નથી બતાવવાની, બિલકુલ. સામેવાળાને એટલીસ્ટ મેસેજ તો કન્વે થવો જ છે. ક્યાં વાત હે. યસ. તો મિત્રો, જેમ વાત હતી કે કલર પાડવાની વાત નથી, કે મારી અંગ્રેજી તમે જોવો, મારો તમે શબ્દકોશ જોવો, મારી લેંગ્વેજ ઉપરની પકડ જોવો. મોસ્ટ ઓફ ઓથર તમે વાંચતા હો, સમજે હું ગિલેસ ડિલ્યુઇસની બુક વાંચું છું તો 99% લોકો તો સમજી જ નહીં શકે કે શું કહેવા માંગે છે એમ. તો કદાચ આવું ન હોવું જોઈએ. જો તમે કંઈક શીખ્યા છો વર્ષોના અનુભવથી, તો એ જો આગળની પેઢીમાં તમે કન્વે ન કરી શકો તો મારા હિસાબથી વ્યર્થ છે. તમારું જે જ્ઞાન તમે એકઠો કર્યો છે, જો લેમેન ન સમજી શકે, એક 10 વર્ષનું છોકરું ન સમજી શકે, તો એનું કાંઈ ઉદ્દેશ્ય નથી. એ ખાલી માત્ર લાઇબ્રેરી, મોટી મોટી યુનિવર્સિટીનો કોર્સ બનીને રહી જશે. તો આ દેશ દુનિયાના લોકોના દિલને ટચ કરી ખૂણા ખૂણા સુધી પહોંચે એવી બુક છે. બુકના ટાઇટલની વાત કરતા પહેલા તમારું જે પેન નેમ છે હાર્મની, એ કેવી રીતે પસંદગી થઈ એની, કે એની શું સ્ટોરી છે? મેં તો બધું બુક લખી નાખી, ત્યાર સુધી ખબર નથી કે પેન નેમ જેવું બી હોવું જોઈએ કંઈક, કે એવું બી કંઈક દેર શુડ બી સમથિંગ જે તમારા આર્ટને લગતીને સમજાતું હોય. તો મારા પપ્પાએ જે છે આ મારું નામ પસંદ કર્યું છે. એમ તો હું ખોટું નથી કહેતી, મને મારા પપ્પા નથી કીધું કે હર વાક્ય મારું નામ છે, પણ આ સાચી વાત છે કે મારા પપ્પાએ જ મારું નામ પસંદ કર્યું છે. અને જે બુક તમે પબ્લિશ કરી છે એ નોર્થ સ્ટાર, એ જે પોયમ ઉપરથી જ તમે એ બુકનો ટાઇટલ રાખ્યું છે, તો એ પોયમ સાથે કંઈક તમારું કનેક્શન હતું પર્ટિક્યુલરલી, કે કેવી રીતે બુકનો ટાઇટલ નોર્થ સ્ટાર કેમ? એટલે બુકની અંદર જે છેલ્લી કવિતા છે એ નોર્થ સ્ટાર કવિતા બી છે, પણ તે સિવાય નોર્થ સ્ટાર એ માટે કે જ્યારે કાંઈ ના હોય ને, જ્યારે એમ લાગતું હોય કે અંધારો બહુ છે, ડાર્કેસ્ટ નાઇટ હોય ને, તો તમને ખાલી એક તિનકે કા સહારા, એક નોર્થ સ્ટાર બી મળી જાય ને તો તમે ઈ રાત જે છે એ કાઢી જાઓ. તો આ બુકમાં મેં એવી બધી વસ્તુઓ રાખી છે કે કોઈ એક વ્યક્તિ જે બહુ પ્રશ્નમાં હશે ને, એને કોઈક જવાબ તો મળી જ જશે. એનો એટલીસ્ટ ઈ જે ઘડી છે ને, જે વિકટ ઘડી છે ને, એ નીકળી જ જશે. તો એ માટે એવા ધારણાથી એક ગાઈડન્સ તરીકે ઇવન થ્રુ ધ ડાર્કેસ્ટ નાઇટ નોર્થ સ્ટાર વિલ ગાઈડ. અને જે ગાઈડિંગ લાઇટની તમે વાત કરી, તો જે ફોરવર્ડ જેમને આપ્યું છે એમને પણ લખ્યું જ છે કે હું જ્યારે વાંચતી હતી ત્યારે મને ખબર હતી કે અમુક શબ્દ આ કવિતાના માત્ર મારા મગજમાં નહીં પણ મારા દિલમાં ઉતરી જશે અને એ ત્યાં જ ખોતરાઈને રહી જશે. તો આ કવિતામાં ઘણા એવા છે, જેમ કે હું એક લાઇબ્રેરીમાં વચ્ચે ગયો હતો, ભુજની એક પ્રખ્યાત લાઇબ્રેરી છે, તો ત્યાં એક માણસ આવ્યો અને એને કીધું કે લિયો ટોલ્સ્ટોયને તમે વાંચો, કે તમે જ્યારે પણ તકલીફમાં હશો, પીડામાં હશો, તો ત્યારે એ તમને સહારો પ્રોવાઈડ કરશે. એની ખાલી 23 વાર્તાઓ હતી. તો આ બુક, આ જે પોએમ્સ મેં વાંચી આમાં, તો એમાં હું પણ કહીશ કે એમાં વિઝડમ તો છે જ. તમને એવું કદાચ ન લાગે કે ખાલી એક 23 વર્ષની લેખિકાએ, કે જેમ તમારું હમણાં નામ પણ પડ્યું છે કે એશિયન કોયલ, તો તમે કદાચ વિચારી પણ ન શકો કે આ ઉંમરની વ્યક્તિત્વએ આવી રચના કરી હશે. તો એક એન્ડિંગ તરફ જઈએ તો આ જે વિઝડમ જે આમાં દર્શાવેલું છે એની પાછળનું રીઝન કેવી રીતે, કે આટલી મેચ્યોરિટી એટલી એજમાં?
હા, અને કચ્છ ગુર્જરીમાં દરેક તીર્થંકરની બાયોગ્રાફી આવતી હતી. એ દરેક અમારા તીર્થંકર હોય ને એ પોતાના સમયના યુગ પુરુષ હોય, એટલે આજે પણ એ સિક્વન્સમાં 24 તીર્થંકરને અમે યાદ કરીએ છીએ. એ જે એને લખ્યું ને એનાથી અમારામાં એમ કહેવાય કે જ્ઞાનના 5 પ્રકાર હોય. એમાંથી મતિ જ્ઞાન પહેલો જ્ઞાન હોય, જે તમારા પૂર્વભવથી પણ આવતો હોય ને આ ભાવમાં પણ હોય. એ જ્ઞાન જે છે ને એ આ પૂર્વભવનો હોય ને તો આ ભાવમાં એને એક્સપ્લોર થવાનું હોય. તમે જ્યારે તીર્થંકરને તમે ભક્તિ કરો, હૃદયપૂર્વક કરો અને એની પ્રશંસામાં તમે જો એ લખો અને એવું લખો કે 24 એપિસોડ સુધી તમને એ લખી શકો ને એ 18 વર્ષની વયે વિધાઉટ એની એક્સપિરિયન્સ, તો એ પોતે પોતામાં એના આશીર્વાદ છે. એન્ડિંગ તરફ જતા જતા તો વચ્ચે અધ્યાત્મની પણ વાત આવી ગઈ, તો એક સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પણ જોવા મળે છે. તો સ્પિરિચ્યુઆલિટી તરફ માણસ જ્યારે વળે છે તો એની પહેલાંનો સમય ખૂબ જ ટર્બ્યુલન્સ વાળો હોય છે, એમ કે એવું કહેવામાં આવે છે. તો એ શું હતું કે સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પણ તમે ઇન્કોર્પોરેટ કર્યું તમારી પોએમ્સમાં? ફોર્ચ્યુનેટલી કોઈ ટર્બ્યુલન્સ કયો તો ટર્બ્યુલન્સ, કોવિડ પેન્ડેમિક આવું, મારા પપ્પાને કોરોના થવું, થોડું મતલબ એવું બધું બી ગણો કે પછી બીજી કોઈ પણ ઘટનાઓ ગણો, તેને ટર્બ્યુલન્સ કેવો હોય તો ટર્બ્યુલન્સ બી કહી શકાય. પણ એઝ યુ સેડ કોઈ વિક્ટિમાઇઝેશન નથી આમાં. એન્ડ તમે 18 વર્ષની એક એવી 18-20 વર્ષની એક એવી ઉંમર છે કે ત્યાં જો તમે વળી ગયા તો વળી ગયા, અને પછી તમે હંમેશા એવા જ રહેશો, મોર ઓર લેસ એવા જ રહેશો. તો ત્યારથી સ્પિરિચ્યુઆલિટી વગેરે મને તો એમ બી નથી ખબર કે આને સ્પિરિચ્યુઆલિટી કહેવાય. મારા માટે તો બસ ધીસ ઇઝ હુ આઈ એમ. કે કાંઈ મિત્રો કાંઈ પ્રોસેસ નથી કે સ્પિરિચ્યુઆલિટી એટલે ખૂણામાં પલાઠી વાળીને આમાં તમે હાથની મુદ્રા કરીને તમે ભગવાન મળી જાય તો એ ખોટી વાત છે. પરમાત્મા છે તો એ મારા હિસાબથી કોઈક પણ કણમાં કોઈક પણ ખૂણામાં તમને મળી જવા ખપે. હું તો કહીશ કવિતા તમે વાંચો તો તમને કદાચ એક નવો આસ્પેક્ટ જોવા મળશે કે ના, હું જે પ્રોસેસમાં બંધાવવા માંગતો હતો, જો હું સ્પિરિચ્યુઆલિટી બાજુ વળું છું તો એ પણ એક પ્રોસેસ જ છે. હું મારી જાતને ઘોડાને આપણે ડાબલા પેડાવી દઈએ છીએ એ જ કરું છું. અમુક લોકો ધંધામાં કરે છે તો હું ખાલી મારી જાતને છેતરીને હું આધ્યાત્મમાં કરું છું. પણ ના મિત્રો, એમ નથી. એક વિસ્ફોટ થાય તો એ ચારે બાજુ થાય, અને કવિતા તમે વાંચો તો કદાચ તમારી અંદર વિસ્ફોટ થવાની શક્યતા પૂરેપૂરી છે. એન્ડિંગ હવે રિસ્પોન્સિબિલિટી પૂરેપૂરી તમારી પર નાખીશ કે હવે તમે આ જે બુક લખી છે એની થોડીક જર્ની કહી દો અને એ કેટલા કન્ટ્રીમાં અત્યારે અવેલેબલ છે? ચોક્કસ. આ બુક જે છે, જેમ અત્યાર સુધી બી વાત થઈ, ઇટ ઇઝ અ વેરી સિમ્પલ, ઇઝી ટુ રીડ, બટ યુ વિલ ડેફિનેટલી એન્જોય ટુ રીડ. તો જરાક પુરુષાર્થ કરી બુક મેળવશો જરૂર અને વાંચવાની કોશિશ કરજો, રાઈટ? અને મને એનો ફીડબેક જરૂર આપજો, કેમ કે આ મારી પહેલી બુક છે પણ મારી છેલ્લી બુક નથી. તો આગળ આવી જ સારી એના માટે મને તમારા સૌની જરૂર પડશે. મારી બુક નોર્થ સ્ટાર જે છે એ અત્યારે 150+ કન્ટ્રીઝમાં એમેઝોન ઉપર અવેલેબલ છે. ઇન્ડિયામાં એમેઝોન ઉપર બી છે અને ફ્લિપકાર્ટ ઉપર બી છે. તો નોર્થ સ્ટાર એકદમ ઇઝી સિમ્પલ નામ છે, તો આપ ગોતશો નોર્થ સ્ટાર યશવી શાહ હારમની તો આપણને મળી જશે બુક. તે સાથે હું મારા સોશિયલ મીડિયા વગેરે ઉપર બી કાફી હોઉં છું એક્ટિવ, લોકો સાથે જોડાવાની અને વધારે આર્ટ લખવા માટે કરીને હું હોઉં છું એક્ટિવ. ઇન્સ્ટાગ્રામ, થ્રેડ્સ અને યુટ્યુબ ઉપર આપણી દર અઠવાડિયે એક પોયમ, ઇલસ્ટ્રેશન અને એનું એક્સપ્લેનેશન, એ રીતે હું યુટ્યુબ વિડીયોઝ જે છે બનાવું છું. એ પણ ઇંગ્લિશમાં હોય છે બટ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, તો આપ ચોક્કસ રૂપે એને પર એક વખત જોઈ શકો છો. એન્ડ મેં બહુ દિલથી બુક લખી છે, તો તમે બી જો વાંચશો તો 100% તમારા દિલને પહોંચી જશે. ઇફ યુ સ્ટીલ હેવ અ હાર્ટ ઇન યુ, ઇટ વિલ ડેફિનેટલી રીચ યુ. ક્યા બાત. તો મિત્રો હવે વિરામ તરફ. બુકની જે લિંક છે ફ્લિપકાર્ટની, એમેઝોનની, એ અમે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું, તો તમે ત્યાં પણ રીચ આઉટ કરી શકો છો. એમેઝોન્સમાં પણ તમે રિવ્યૂ પ્રોવાઈડ કરો, અને જો ગુડરીડ્સ ઉપર પણ બુકની લિસ્ટિંગ થઈ ગઈ હોય તો ગુડરીડ્સ ઉપર પણ તમે તમારા રિવ્યૂ આપો, કે જેનાથી દેશ વિદેશના જે પ્રોફેસર્સ હોય કે પછી લિટરરી એન્થુસિયાસ્ટિક પીપલ્સ હોય તે લોકોને પણ રીચ આઉટ કરી શકે. અને સોશિયલ મીડિયા હેન્ડલનું તમારું ખાલી ટાઇટલ તમે ખાલી કહી દો. શાહ યશવી હારમની. ઓકે, તો અને યુટ્યુબ ઉપર યશવી શાહ હારમની એમ ગોતશો તો આપણે ચોક્કસ મળી રહીશું. બિલકુલ. તો મિત્રો હવે વિરામ તરફ. બધી તમે ઓથર સાથે તમે કોન્ટેક્ટ કરવું હોય તો એમની ડિટેલ્સ એમને બધી સોશિયલ મીડિયા હેન્ડલ્સ આપી દીધા છે.
માન્યુઝની મુલાકાત આજે એશિયન કોયલ સાથે ખૂબ જ એક સારો અનુભવ રહ્યો. તો અવોર્ડ્સ તો અમે તમારા ઘરમાં ખૂબ જોયા. તો એક અવોર્ડ જે હાર્વર્ડનો તમે જે વાત કરતા હતા એના વિશે પણ અમારા દર્શકોને જણાવશો. હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડ્સ કરીને જે છે એમાં ઓ લોકોએ નોટિસ કરી અને એમ કીધું છે કે યશવી શાહ જે છે એ ગુજરાતની યંગેસ્ટ એન્ડ ઓનલી એવી ગુજરાતી જે ગુજરાતમાં બોર્ન બ્રોટઅપ સ્ટડીડ અને ગુજરાતમાં જ અત્યારે રહે છે એવી પહેલી વ્યક્તિ છે જેણે 50થી વધુ ઇંગ્લિશ કવિતાઓ લખી છે અને એની બુક પ્રકાશિત કરી છે. તો એવી બુક આપણી નોર્થ સ્ટાર ઇઝ અવેલેબલ ઓન એમેઝોન એન્ડ ફ્લિપકાર્ટ. આવા ઓથર્સ બીજા પણ જે હોય એને પણ અમે રીચ આઉટ કરતા રહીશું. આ માન્યુઝની એક નવી પહેલ રહેશે. ત્યાં સુધી હું ઋતુરાજસિંહ જાડેજા, કરણ વાઘેલા, અંજાર.